નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દસાણિયા શ્રી જ્ઞાનદીપ સ્કૂલમાં આપ સૌનું છે હાર્દિક સ્વાગત કરું છું। હવે આજે આપણે છે સ્ટાન્ડર્ડ 12માં સબ્જેક્ટ ઇંગ્લિશ લાઇફિંગમાં રીડ 1 નું નામ છે ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા। સેઝ સલીમ અલી। સલીમ અલી કહે છે, ઇટ ઇઝ સેલ્ડમ વન્સ, ઇટ ઇઝ સેલ્ડમ, સેલ્ડમ એટલે ક્યારેય નહીં, ઇટ ઇઝ સેલ્ડમ વન્સ ગેટ્સ ઓપોર્ચ્યુનિટી ઇન લાઈફ ટુ ડુ વોટ વન વન્સ ટુ ડુ। એવું ક્યારેય નથી બનતું કે કોઈને એવી તક મળે કે જે એને કાર્ય કરવું ગમે છે। ઓપોર્ચ્યુનિટીનો મિનિંગ શું થાય? તક। આઈ થિંક ધ બેસ્ટ રિઝલ્ટ આર ધોઝ, કે મને એવું લાગે છે કે સારામાં સારા પરિણામો એ છે કે વેન યુ આર ડુઈંગ સમથિંગ વર્થવાઇલ, કે જ્યારે તમે અમુક ખાસ કામ કરતા હોય વિચ યુ એન્જોય ડુઈંગ વિધાઉટ ધ મોટિવેશન, કે જે તમે કોઈ પણ મોટિવેશન વગર કરતા હોય, મોટિવેશન એટલે કે પ્રોત્સાહન વગર કરતા હોય, ઓફ મટીરિયલ રિવોર્ડ્સ, કોઈ ઇનામના પ્રોત્સાહન વગર કરતા હોય। અહીં કહેવાનો મિનિંગ એ છે કે તમને જે કામ કરવું ગમે છે એ કામ તમે એકદમ કોઈ પણ લોભ વગર કરતા હોય અને તમે એને એન્જોય કરતા હોય તો એ કામ હંમેશા બેસ્ટ જ હોય। ઇટ વોઝ ઇઝ સિન્સિયરિટી ધેટ, જે તેની સિન્સિયરિટી એટલે બુદ્ધિ ક્ષમતા હતી કે વોન હી મેની એવોર્ડ્સ, કે તેઓ ઘણા બધા એવોર્ડ્સ એટલે કે ઇનામો મેળવ્યા હતા, એન્ડ મેડલ્સ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ, આખી દુનિયામાંથી। એમ ઘણા એને, કારણ કે સલીમ અલીએ તો ઘણા બધા ઇનામો મેળવ્યા હતા, રિવોર્ડ મેળવ્યા હતા, ઇન્ક્લુડિંગ ધ પદ્મશ્રી એન્ડ પદ્મવિભૂષણ, કે જેમાં પદ્મશ્રી અને પદ્મવિભૂષણનો પણ સમાવેશ થાય, જે ભારતના બરાબર એવોર્ડ છે, પદ્મશ્રી અને પદ્મવિભૂષણ રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે, અને બે એવોર્ડ છે ખૂબ જ મહાન છે, જે સારા કોઈ ક્ષેત્રમાં, કોઈ ફિલ્ડમાં કોઈ વ્યક્તિએ સારું કામ કર્યું હોય તો એના માનમાં ભારત સરકાર દ્વારા આ બે એવોર્ડ આપવામાં આવે છે। એક બીજો પણ એવોર્ડ છે ભારત રત્ન, જે ભારતનો સૌથી મોટો એવોર્ડ કહેવાય, બરાબર। પદ્મશ્રી પદ્મવિભૂષણ કલા ક્ષેત્રે હોય, વિજ્ઞાન ક્ષેત્રે પણ હોઈ શકે, કોઈ સેવાકીય ક્ષેત્રમાં પણ હોઈ શકે, બરાબર। આગળ જોઈએ, સલીમ અલી વોઝ અ ટ્રુ નેચર લવર, કે સલીમ અલી છે એક સાચા કુદરત પ્રેમી હતા, એન્ડ હિઝ લવ ફોર ધ વાઇલ્ડ લાઈફ ઇઝ એક્સપ્રેસ ઇન હિઝ ઓટોબાયોગ્રાફી ધ ફોલ ઓફ ધ સ્પેરો, કે ધ લવ વોઝ વાઇલ્ડ લાઈફ, કે તેનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ ઇઝ એક્સપ્રેસ થવું એટલે રજૂ થવું, ઇન હિઝ ઓટોબાયોગ્રાફી એટલે કે તેની આત્મકથામાં રજૂ થયેલો છે, ધ ફોલ ઓફ અ સ્પેરો, આ એની આત્મકથા છે, ધ ફોલ ઓફ અ સ્પેરો, વેર હી કોલ્સ ધ વાઇલ્ડ લાઈફ અ કેપિટલ, કેપિટલ એટલે મૂડી, કે જ્યાં તેઓ કહે છે કે જંગલો અથવા વાઇલ્ડ લાઈફ છે જ્યાં એ એક મૂડી છે, એન્ડ એસેટ્સનો મિનિંગ થાય મિલકત, એન્ડ સેઝ અને કહે છે ધ ઇન્ટરેસ્ટ ઓન ધ કેપિટલ મસ્ટ બી યુઝડ, ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ, કે આ મૂડીનું વ્યાજ એનો ઉપયોગ થવો જ જોઈએ, મસ્ટ બી યુઝડ, એટલે એ કયા ઇન્ટરેસ્ટ અને કયા કેપિટલની વાત કરે છે? જે આ જે વાઇલ્ડ લાઈફ છે, બરાબર, જંગલી જે જીવન છે આખું, જે પ્રાણીઓ આવી જાય એમાં, પક્ષીઓ આવી જાય, જીવજંતુ આવી જાય, બધા, while leaving the capital itself intact, while leaving the capital itself intact, કે જ્યારે આ મૂડી છે એ પોતે જ
દર્શાવતું, ઇન્ટેક કરવું એટલે દર્શાવવું. ધીસ ઇઝ હાઉ આઈ ઇન્ટરપ્રેટ ધ વાઇલ્ડ લાઈફ. ઇન્ટરપ્રેટ કરવું એટલે સમજાવવું, દર્શાવવું, એને રજૂ કરવું. વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન અથવા પસંદ કરવું પણ થાય. આ રીતે મેં વાઇલ્ડ લાઈફનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. બિલીવ ધેટ ફ્યુચર જનરેશન શુડ એન્જોય ધ સેમ ફન. અને એવું માનતો કે આગળની પેઢી, ફ્યુચર જનરેશન એટલે શું થાય, આગળની પેઢી છે, શુડ એન્જોય ધ સેમ ફન. આવી જ રીતે તેને માણતી રહેશે. વિથ ઇટ ધેટ આઈ હેડ, કે જે મારી પાસે હતું અથવા જે મેં માણ્યું હતું. The birdman is survived by his books on birds. કે બર્ડમેન છે હંમેશા પક્ષીઓ ઉપરની બુકો દ્વારા હંમેશા જીવિત રહેશે. સર્વાઈવ થવું ને જીવિત રહેવું. That a small group of people used to enjoy birding. સ્મોલ ગ્રુપ ઓફ પીપલ એટલે ઘણા અથવા બહુ ઓછા પ્રમાણમાં લોકો છે એન્જોય ધ બર્ડિંગ એટલે આ પક્ષી દર્શનનો આનંદ માણશે. એન્ડ એન્ડેવર ફોર ધ કન્ઝર્વેશન ઓફ વાઇલ્ડ લાઈફ. અને તે આ કન્ઝર્વેશન એટલે રક્ષણ કરવું અને વાઇલ્ડ લાઈફનું રક્ષણ કરતા રહેશે. ડૉક્ટર અલી ઇઝ નો મોર. ડૉક્ટર અલી છે હવે જીવિત નથી, બટ હિઝ લેજસી લીવ્સ ઇન. પરંતુ તેની પ્રતિષ્ઠા હંમેશા જીવિત રહેશે. હાઉ કેન વી પે ટ્રીબ્યુટ ટુ ધીસ બર્ડમેન. આપણે આ બર્ડમેનને કઈ રીતે શ્રદ્ધાંજલિ આપી શકીએ? તો અહીંયા કીધું છે કે લેટ્સ પે અ ટ્રીબ્યુટ ટુ ધ બર્ડમેન. ચાલો આપણે આ બર્ડમેનને છે શ્રદ્ધાંજલિ આપીએ બાય લર્નિંગ ટુ આઈડેન્ટિફાય અ ફ્યુ બર્ડ્સ અરાઉન્ડ અસ. કે આપણી આજુબાજુ છે પક્ષીઓને ઓળખવાનું શીખીને એમ. બિફોર યુ સ્ટાર્ટ, કે તમે શરૂઆત કરો પહેલાં સ્ટડી ધ નેમ્સ ઓફ ડિફરન્ટ બોડી પાર્ટ્સ ઓફ ધ બર્ડ્સ. કે પક્ષીઓના જુદા જુદા અવયવોને સમજવા અથવા એના નામોને અભ્યાસ કરવો. ગિવન ઇન ધ પિક્ચર, કે જે પિક્ચર ચિત્રમાં આપેલા છે. ઇટ વિલ હેલ્પ યુ ધ અન્ડરસ્ટેન્ડ ધ ડિસ્ક્રિપ્શન. તે તમને એના અન્ડરસ્ટેન્ડ ધ ડિસ્ક્રિપ્શન, તે તમને ડિસ્ક્રિપ્શન સમજવામાં મદદ કરશે. ડિસ્ક્રિપ્શન એટલે એનું વર્ણન. એઝ વેલ એઝ વિલ એનેબલ યુ ટુ ધ ડિસ્ક્રાઇબ બર્ડ્સ. એનેબલ કરવું સક્ષમ બનાવવું યુ ટુ ડિસ્ક્રાઇબ બર્ડ્સ, કે જે તેમજ તમને છે આ પક્ષીનું વર્ણન કરવા માટે સક્ષમ બનાવશે. ધ ફોલોઈંગ આર ધ ડિસ્ક્રિપ્શન ઓફ ધ સમ કોમન બર્ડ્સ. કે નીચે અમુક છે સામાન્ય પક્ષીઓના વર્ણન આપેલા છે. અરાઉન્ડ અસ એટલે આપણી આજુબાજુના. રીડ ધ ફીચર્સ, કે તેના લક્ષણો વાંચો. એન્ડ ટ્રાય ટુ નોટિસ ધેમ, અને તેને નોંધવાનો પ્રયત્ન કરો. વેન યુ સી ધેમ નેક્સ્ટ, કે જ્યારે તમે જુઓ ત્યારે, કે હવે પછી જ્યારે તમે જોશો ત્યારે તેને તમે નોંધો. અહીંયા એવું કહે છે કે આપણે સાચું ટ્રીબ્યુટ, સાચી શ્રદ્ધાંજલિ એ જ છે કે આપણે પક્ષીઓનો અભ્યાસ કરીએ. કારણ કે સલીમ અલી છે એ સારા એવા પક્ષીશાસ્ત્રી હતા અને પક્ષીઓમાં ખૂબ જ રસ હતો. ભારત નહીં પણ વિદેશોમાં પણ તેઓ ફર્યા છે. ત્યાં પણ તેઓ જંગલોમાં ફર્યા છે. એવું કહેવાય છે કે ઘણા જંગલો છે દુનિયાના એવા કે જે સલીમ અલી આવી ચૂક્યા છે અને એને પક્ષીઓનો અભ્યાસ કર્યો છે. માણસમાં એમ કહે ને કે એક ઉત્સાહ હોય ને કોઈ પણ વસ્તુ શીખવા માટેનો, એટલે એ વસ્તુ શીખી જ જાય. પણ જે માણસમાં ઉત્સાહ ન હોય એ વ્યક્તિ ક્યારેય શીખી નથી શકતો. આગળ આપણે પક્ષીઓના અલગ અલગ પક્ષીઓના અભ્યાસ કરીશું. એના ચિત્રો પણ છે, બરાબર. અત્યારે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજુ પક્ષીઓ વિશે આપણે સમજવાનું થશે. અત્યારે અહીં સુધી રાખીએ. થેન્ક યુ.